પ્રોટીનથી ભરપૂર અને ઓછા તેલમાં બનાવવામાં આવે તેવી ટેસ્ટી અને હેલ્ધી સ્પ્રાઉટ સ્ટીકી બનાવીશું. આજે આપણે ફણગાવેલા મગની એકદમ ક્રિસ્પી અને કરારી ટીકી બનાવીશું. આ ટીકી વજન ઉતારવામાં પણ મદદરૂપ થાય છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, આજે આપણે ફણગાવેલા મગની ટીકી બનાવીએ છીએ, એટલે કે સ્પ્રાઉટ્સ ટીકી બનાવીએ છીએ. ત્યારે મેં મગના સ્પ્રાઉટ્સ લીધા છે. મગને મેં ફણગાવી લીધા છે. અહીંયા મેં 2 કપ ફણગાવેલા મગ લીધા છે. હવે મગને મિક્સર જારમાં લઈ લઈશું અને ક્રશ કરી લેવાના છે. હવે જ્યારે ફણગાવેલા મગ ક્રશ કરતા હોઈએ ત્યારે પાણી, છાશ કે દહીં નથી ઉમેરવાનું, એકલા જ મગને ક્રશ કરવાનું છે. તો મેં ફણગાવેલા મગ, જે મગના સ્પ્રાઉટ્સ છે, તે ક્રશ કરી લીધા છે. તો એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આજે આપણે એકદમ ટેસ્ટી અને હેલ્ધી સ્પ્રાઉટ્સ ટીકી બનાવીએ છીએ. ફ્રેન્ડ્સ, આ ટીકી ખાવામાં ટેસ્ટી તો છે, સાથે વેટ લોસમાં પણ મદદરૂપ થાય છે. હવે 1 કપ મખાના લેવાના છે. મખાના આપણા હેલ્થ માટે બહુ જ ગુણકારી છે અને મખાના વેટ લોસમાં પણ મદદરૂપ થાય છે. 1 કપ મખાના લઈ મિક્સર જારમાં દરદરું પીસી લેવાનું છે. મખાના પીસાઈ જાય પછી સ્પ્રાઉટ્સમાં મિક્સ કરી લઈશું. તે જ રીતે 1 ડુંગળી ઝીણી ચોપ કરીને ઉમેરવાની છે. ગાજર ઝીણું ચોપ કરી અને ઉમેરવાનું છે. તમારે બીજા કોઈ વેજીટેબલ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો અને પનીર ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો. આદુ, મરચાં અને લસણને ચોપરમાં ચોપ કરી લઈશું. અને જો તમને ટીકી સ્પાઇસી જોઈતી હોય તો લીલા મરચાં વધારે ઉમેરવાના છે. અહીંયા આદુ, મરચાં મેં ચોપરમાં ચોપ કરી લીધા છે. તો સ્પ્રાઉટ્સમાં મિક્સ કરી લઈશું. હવે 3 થી 4 ચમચી સિંગ દાણાનો ભૂકો ઉમેરવાનો છે. હવે ટીકીમાં બાઇન્ડિંગ માટે 4 ચમચી રવો એટલે કે સોજી ઉમેરવાની છે. સોજી અને ચણાનો લોટ ઉમેરવાથી ટીકીમાં બાઇન્ડિંગ આવશે અને ટીકી એકદમ ક્રિસ્પી અને કરારી બનશે. અને 3 ચમચી રવો ઉમેરવાનો છે અને 1 કપ ચણાનો લોટ ઉમેરવાનો છે. હવે 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે. અડધી ચમચી ઓરેગાનો ઉમેરવાનું છે. અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું. લાલ મરચું ઉમેરવાનું છે. લાલ મરચું વધારે નથી ઉમેરવાનું કેમ કે આપણે લીલા મરચાં ઉમેર્યા છે. અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, 1 ચમચી સફેદ તલ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધા જ મસાલા સાઈડથી મિક્સ કરવાના છે. હવે ટીકી માટે ડો બાંધતા હોઈએ અને જરૂર લાગે તો બ્રેડ ક્રમ્સ ઉમેરી શકો છો. અને ટીકીનો ડો વધારે સોફ્ટ પણ નહીં અને વધારે કડક નહીં, તે રીતે બાંધવાનું છે. ટીકી માટે લોટ બાંધી લીધો છે તો હાથમાં ઘી લગાવવાનું છે અને એક સરખી ટીકી બનાવી લઈશું. તમારે આની ટીકી બનાવવી હોય તો પણ બનાવી શકો છો અને અપ્પે બનાવવા હોય તો પણ બનાવી શકો છો. અપ્પે પણ બહુ જ સરસ લાગે છે. અપ્પે બનાવી અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. હવે એક સરખી ટીકી બનાવી લઈશું. હવે ટીકીની ઉપર આ રીતે તલ પણ લગાવી શકો છો. અને જો તમારે ટીકી ક્રિસ્પી અને કરારી બનાવવી હોય તો આ રીતે બ્રેડ ક્રમ્સથી કોટિંગ કરી લેવાનું છે. અને બ્રેડ ક્રમ્સથી કોટિંગ કરી અને ટીકીને સેલો ફ્રાય કરીએ છીએ ને તો ટીકી એકદમ ક્રિસ્પી અને કરારી બને છે. આ રીતે આપણે બધી જ ટીકી બનાવી લઈશું અને બ્રેડ ક્રમ્સથી કોટિંગ કરી લઈશું. અને બ્રેડ ક્રમ્સથી કોટિંગ કર્યા પછી તમે તલ લગાવવા હોય તો પણ લગાવી શકો છો. આ રીતે આપણે બધી જ ટીકી બનાવી લીધી છે. હવે ટીકી સાથે આપણે એકદમ ટેસ્ટી અને ચટપટી ચટણી બનાવવાની છે. તે ચટણી છે ડુંગળી અને ટામેટાની. ડુંગળી ટામેટાની ચટણી બનાવવા માટે પેનમાં 1 ચમચી બટર લેવાનું છે. તમારે બટર ના લેવું હોય તો તેલ કે ઘી પણ લઈ શકો છો. અહીંયા મેં 1 ડુંગળી લીધી છે અને 3 ટામેટા લીધા છે. ડુંગળીને વચ્ચેથી કટ કરી દીધી છે અને તે જ રીતે ટામેટાને પણ કટ કરી દીધા છે. ઉપરથી મીઠું લગાવવાનું છે અને એક બાજુથી શેકાઈ જાય પછી ડુંગળી અને ટામેટાને ફેરવી લેવાના છે. એટલે બંને બાજુથી શેકાઈ જાય ત્યાં સુધી શેકવાનું છે. એ ડુંગળી અને ટામેટા એક બાજુથી શેકાઈ ગયા છે તો 7 થી 8 લસણની કળી ઉમેરવાની છે અને 3 થી 4 લીલા મરચાં ઉમેરવાના છે. તમારી ચટણી વધારે સ્પાઇસી જોઈતી હોય તો લીલા મરચાં વધારે ઉમેરવાના છે. હવે એક બાજુથી ડુંગળી ટામેટા શેકાઈ જાય પછી બીજી બાજુ શેકી લેવાના છે. ફ્રેન્ડ્સ, ડુંગળી અને ટામેટા બંને બાજુથી શેકાઈ ગયા છે અને ટામેટા ફેરવીએ છીએ તો ટામેટાની ઉપરની છાલ નીકળી જાય છે અને ટામેટા પણ શેકાઈ ગયા છે. તો ગેસ બંધ કરી લઈશું અને ટામેટાની ઉપરની છાલ કાઢી લેવાની છે અને ડુંગળી ટામેટાને ઠંડા કરવા મૂકી દેવાના છે. ઠંડા થઈ જાય પછી મિક્સર જારમાં લઈ લઈશું કેમ કે આજે આપણે ચટણી બનાવીએ છીએ એટલે એકદમ ફાઇન ક્રશ કરવાનું છે. તો ડુંગળી, ટામેટા, લસણ અને મરચાંને મિક્સર જારમાં લઈ લેવાનું છે. હવે આપણે પનીર ઉમેરવાનું છે. તમારે પનીર ના ઉમેરવું હોય તો ચીઝ ક્યુબ પણ ઉમેરી શકો છો. અહીં આપણે પનીર ઉમેરીશું અને અડધો ગ્લાસ ગરમ પાણી ઉમેરી અને એકદમ ફાઇન ક્રશ કરી લઈશું. અહીંયા મેં પેસ્ટ બનાવી લીધી છે તો પેસ્ટને પેનમાં ઉમેરી લેવાની છે અને ચટણી પતલી જોઈતી હોય તો થોડું પાણી ઉમેરવાનું છે. હવે અડધી ચમચી હળદર ઉમેરવાની છે. લાલ મરચું, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરી અને ચટણીને ઉકળવા દઈશું. ચટણી ઉકળશે તો મસાલાની ફ્લેવર પણ આવશે અને કલર સરસ આવશે. તો ચટણીને ઉકળવા દઈશું. ચટણી ઉકળે છે ત્યાં સુધીમાં ટીકીને સેલો ફ્રાય કરી લઈશું.
ટીકી છે ને તે આપણે ઘીમાં સેલો ફ્રાય કરીશું. ઘીમાં સેલો ફ્રાય કરીશું ને તો ટીકી ટેસ્ટી બનશે અને ક્રિસ્પી બનશે. તો 4 થી 5 ચમચી ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય પછી ટીકીને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. અહીંયા ડુંગળી ટામેટાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આ રીતની ચટણી રાખવાની છે. હવે ટીકી શેકતા હોય ને તો ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને સ્લો ગેસ પર આપણે ટીકી શેકીશું ને તો ટીકી અંદરથી પણ શેકાશે એટલે ટીકીમાં કચાશ નહીં રહે. આ રીતે આપણે ટીકીને ફેરવતા જવાનું છે અને સાઈડની કિનારી પણ શેકતા જવાનું છે. તો એ ટીકી સરસ એવી શેકાઈ ગઈ છે. તો ટીકીને પ્લેટમાં લઈ લઈશું અને તે જ રીતે બીજી ટીકીને પણ શેકી લઈશું. અને આજે હું ટીકીને સેલો ફ્રાય કરું છું. તમારે ટીકીને ડીપ ફ્રાય કરવી હોય તો પણ કરી શકો છો. હું ઘીમાં ટીકીને સેલો ફ્રાય કરું છું. તમારે તેલમાં સેલો ફ્રાય કરવી હોય તો પણ કરી શકો છો. એ ડુંગળી ટામેટાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચટણીને બાઉલમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, અવાજ ઉપરથી લાગે છે ને કે આજે આપણે સ્પ્રાઉટ્સ ટીકી બનાવી છે તે એકદમ ક્રિસ્પી, કરારી અને અંદરથી સોફ્ટ બની છે. તો ટીકીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. હવે ટીકી સર્વ કરતા હોઈએ તેની પહેલાં ડુંગળી અને ટામેટાની ચટણી બનાવી છે તે સર્વ કરવાની છે. ચટણી ઉપર સ્પ્રાઉટ સર્વ કરીશું અને ગરમા ગરમ ફણગાવેલા મગની ટીકી બનાવી છે તેને સર્વિંગ પ્લેટ ઉપર સર્વ કરીશું. હવે ટીકી તમને કટ કરીને પણ બતાવીશ. તે ઉપરથી ક્રિસ્પી અને કરારી તો બની છે પણ અંદરથી સોફ્ટ બની છે અને તમે જોઈ શકો છો કે અંદર કચાશ નથી. ફ્રેન્ડ્સ, પ્રોટીનથી ભરપૂર અને વેઇટ લોસમાં હેલ્પ કરે તેવી સ્પ્રાઉટ્સ ટીકી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમને આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાય બાય.